કતલના આરોપી સામે કડક કાર્યવાહી। 4 જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપાર। આમોદ તાલુકાના ઇખર ગામના મુસ્તાક ઉર્ફે મુન્નો જાલુકા પઠાણ સામે ગૌવંશ કતલના ગંભીર ગુનાઓને લઈ કડક કાર્યવાહી કરવામાં આવી છે। જંબુસરના નાયબ કલેક્ટર દ્વારા આરોપીને ભરૂચ, વડોદરા, નર્મદા અને સુરત ગ્રામ્ય જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કુલ 5 ગુનાઓ નોંધાયેલા છે। આ ગુનાઓ આમોદ, પાલેજ, વડોદરા તથા સુરત ગ્રામ્ય પોલીસ મથકોમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। તડીપારના હુકમ બાદ આમોદ પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હુકમ મુજબ આરોપી આગામી 2 વર્ષ સુધી પોતાના ગામ ઇખર સહિત ભરૂચ, વડોદરા, નર્મદા અને સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં। હુકમનો ભંગ કરવામાં આવશે તો વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આમોદ પોલીસની આ કાર્યવાહીથી ગૌવંશ કતલ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાનો સંદેશ આપ્યો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।